તો વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક વધી જતા વહીવટી તંત્ર સજ્જ બન્યું। વડોદરા શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ખાસ નજર રાખવામાં આવી રહી છે। હાલ આજવા ડેમની સપાટી 210 ફૂટને પાર પહોંચી, જ્યારે વિશ્વામિત્રી નદી 15 ફૂટથી ઉપર વહી રહી છે। ખેડા જિલ્લાના ડાકોરમાં વરસાદી પાણીના કહેરના કારણે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ અને પ્રસિદ્ધ રણછોડરાય મંદિર પરિસર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નગરપાલિકાના કર્મચારીઓ પાણી દૂર કરવા કામે લાગ્યા। જોકે મામલે ચીફ ઓફિસર પાર્થિવ ગોસ્વામી ઇન્ટરવ્યુ આપવાની ના પાડી અને પોતે હાલ શહેરની મુલાકાતે હોવાનું જણાવી પાણીના નિકાલ માટે સૂચના આપવા દરેક સ્થળે જઈ રહ્યા હોવાનું કહ્યું હતું। તો ધાંગધ્રામાં એકધારા વરસાદથી સીતા દરવાજા પાસે આવેલા ગઢની દિવાલ ધરાશયી થઈ ગઈ। જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ત્યારે શહેરના જોગાસર તળાવ પાસે વીજ પોલ પડતા થોડા સમય પહેલા બનાવેલા જોગાસર તળાવની દિવાલ પડી જતા પાલિકાના તંત્ર પીજીવીસીએલ દોડતું થઈ ગયું હતું। કચ્છ જિલ્લામાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો, જેમાં જિલ્લા મથક ભુજ સહિત ગાંધીધામ, ભચાઉ, અંજાર, રાપર અને મુન્દ્રામાં હળવો વરસાદ પડ્યો, જ્યારે પશ્ચિમ કચ્છના નખત્રાણા, લખપત અને અબડાસા સહિતના વિસ્તારો હજુ પણ મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે। રાજકોટમાં ગત રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં છે। શહેરમાં સતત વરસાદના કારણે તંત્ર દ્વારા પોપટપરાનું નાળું બંધ કરવામાં આવ્યું। સાવચેતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બેરિકેડ લગાવી રસ્તો બંધ કરાયો। સાથે જ ફાયર વિભાગ તેમજ પોલીસ જવાનોની ટીમ પોપટપરાના નાલે બંદોબસ્ત ગોઠવી દેવાયો। રાજકોટ શહેરને પણ હવામાન વિભાગ દ્વારા રેગ્યુલર આપવામાં આવ્યું, જેની સાવચેતીના ભાગરૂપે તંત્ર પણ સજ્જ જોવા મળ્યું। તો સુરત જિલ્લાના માંડવીમાં વરહે નદી પર બનાવવામાં આવેલા ગોળધા ચેકડેમની પાણી રોકવા માટેની મુખ્ય દિવાલ અચાનક તૂટી જતા ડેમમાં સંગ્રહિત પાણી વહી ગયું, જેના કારણે આદિવાસી ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગોળધા વડ ઉદવાહન સિંચાઈ યોજના ભાંગી પડી અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા। પડી રહેલા અતિવૃષ્ટિ વરસાદના લીધે સુરત અને નર્મદા જિલ્લામાં ભરપૂર પૂરની પરિસ્થિતિ થતાં વેર નદી પર ગોરધા ગામે આવેલ ગોરધા વિયરમાં ભંગાણ થવા પામેલું છે। નદીમાં પાણીની આવક વધારે હોય કે જે અત્યારે એનું ઓબ્ઝર્વેશન થઈ શકે એવું છે નથી। અમદાવાદ શહેરમાં ટૂંકા વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ તૂટી પડ્યો। આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વચ્ચે ફરી મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું। શાહીબાગ, માધુપુરા, નરોડા, ઓઢવ જેવા વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક પૂરા જોર સાથે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગ અને તંત્ર દ્વારા અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હજુ પણ દિવસ દરમિયાન વરસાદનું જોર વધી શકે છે। સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ભીતિ છે। વહીવટીતંત્રએ નોકરી ધંધે કે બહાર નીકળતા વાહન ચાલકોને સાવચેત રહેવા, સુરક્ષિત રીતે વાહન ચલાવવા અપીલ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ। માત્ર થોડા જ સમયમાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો। મુશળધાર વરસાદના કારણે લખતરની હાલત સૌથી ખરાબ થઈ ગઈ અને સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। પાણી ભરાઈ જવાના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઈને બેટમાં ફેરવાઈ ગયા, જેના કારણે કપાસ અને મગફળી સહિતના મહત્વના પાકોને ભારે નુકસાન થયું। પૂર જેવી સ્થિતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરીને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદના પગલે તમામ નદીઓ અને કોતરોમાં ઘોડાપૂર આવ્યું હતું। આ દરમિયાન બોડેલી તાલુકાના તાંદલજા ધનપુર વસાહતમાં રહેતી 4 વર્ષની રિયાન્સી નામની માસૂમ દીકરી તેના પિતા અને દાદા સાથે ખેતરેથી ઘરે પરત ફરી રહી હતી। તે સમયે અચાનક પાણીના પ્રવાહમાં દાદાના હાથમાંથી છૂટીને તે કોતરના પાણીમાં તણાઈ ગઈ હતી। બનાવની જાણ થતાં આજ ગઈકાલથી એનડીઆરએફની ટીમ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી। તો વહેલી સવારે એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ ઘટના સ્થળેથી અંદાજે 500 મીટર દૂરથી દીકરીની નિર્જીવ લાશ શોધી કાઢી। આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે બોડેલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ખેડા જિલ્લાના ઠાસરામાં અંડાધાર વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા વરસાદી પાણીના પ્રવેશના કારણે શેઢી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી બે કાંઠે વહી ભયજનક સપાટી વટાવી દીધી, જેથી ડાકોર ઉમરેઠ માર્ગ પર આવેલા શેઢી નદીના બંને પુલ ઉપર પાણી ફરી વળતા પૂરની વિકટ સ્થિતિ સર્જાઈ। વહીવટીતંત્ર દ્વારા મીડિયાના માધ્યમથી નાગરિકોને આ પુલ ન ઓળંગવા તથા ખાસ તકેદારી રાખવા અપીલ કરાઈ છે।
નવસારી શહેરમાં પૂરના કારણે 10 થી 12 ફૂટ પાણી ભરાવાથી ડૂબેલા શાંતાદેવી રોડ વિસ્તારમાં બીમાર પડેલા એક વ્યક્તિને નવસારી ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો. તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.